જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એવા કયા દુષ્કર્મો હશે જે મનુષ્યને પશુના અવતાર તરફ ધકેલી દે છે? કયા પ્રકારના પાપનું પરિણામ કૂતરાનો જન્મ આપે છે? કેવા કાર્યો આત્માને સાપ કે કીડી મકોડા જેવી અત્યંત નીચલી યોનિઓમાં લઈ જાય છે? આ ગૂઢ જ્ઞાનનો ભંડાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પક્ષીરાજ ગરુડ સમક્ષ ખોલ્યો હતો. તો ચાલો આ પવિત્ર અને દિવ્ય કથાના માધ્યમથી આપણે કર્મોના એ ગહન સિદ્ધાંતોને સમજીએ, જેથી જીવનમાં સાચો માર્ગ પસંદ કરી શકાય. દ્વારિકા નગરીમાં એક સુંદર સવાર ખીલી હતી. શીતળ લહેરો વહી રહી હતી. ત્યારે ગરુડદેવ ભગવાન શ્રી કૃષ્ણના ભવ્ય મહેલમાં પધાર્યા. સૂર્યના તેજથી તેમની પાંખો ઝળહળી રહી હતી, પરંતુ તેમનું મન કોઈ ઊંડી મૂંઝવણ અને ચિંતામાં ડૂબેલું હતું. તેમના હૃદયમાં જન્મેલો પ્રશ્ન તેમને અશાંત કરી રહ્યો હતો. પ્રભુને અત્યંત આદરપૂર્વક પ્રણામ કરીને ગરુડદેવ બોલ્યા, હે જગન્નાથ, મેં મારી સફર દરમિયાન જોયું છે કે મૃત્યુ પછી દરેક જીવને ફરીથી મનુષ્યનો દેહ મળતો નથી. મેં જોયું છે કે કેટલાય જીવો કૂતરા, સાપ કે નાના જીવજંતુઓની યોનિઓમાં ભટકે છે. આ દ્રશ્ય જોઈને મારું મન દ્રવી ઉઠ્યું છે. હે કૃપા નિધાન, કૃપા કરીને મને સમજાવો કે મનુષ્ય એવા કયા ઘોર પાપ કરે છે કે જે તેને પશુ યોનિના દુઃખ ભોગવવા તરફ મજબૂર કરે છે. ગરુડના વચનો સાંભળીને શ્રી કૃષ્ણના મુખ પર એક સૌમ્ય સ્મિત રેલાયું. તેમની આંખોમાં અપાર દયા હતી. તેઓ અત્યંત ગંભીર અને મધુર સ્વરમાં બોલ્યા, હે ગરુડ, તારો આ પ્રશ્ન માત્ર તારી જાણકારી પૂરતો નથી, પરંતુ તે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે. કર્મનો સિદ્ધાંત ઘણો સૂક્ષ્મ અને જટિલ છે. બ્રહ્માંડના અટલ નિયમો મુજબ દરેક જીવ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવે જ છે. ભગવાન આગળ બોલ્યા, આ ગૂઢ જ્ઞાન હું તને સીધું સમજાવવાને બદલે એક બૌદ્ધ કથા દ્વારા સમજાવીશ. આ કથા એવા દરેક મનુષ્ય માટે દીવાદાંડી સમાન છે જેઓ પોતાના જીવન અને કર્મના પ્રભાવને સમજવા આતુર છે. ત્યારબાદ ગરુડદેવ પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુની વાણી સાંભળવા તૈયાર થયા અને શ્રી કૃષ્ણએ કથાનો પ્રારંભ કર્યો. ઘણા સમય પહેલાની વાત છે. એક શાંત અને હરિયાળીથી ભરેલા પવિત્ર નદીના કિનારે વસેલા ગામમાં એક સદાચારી પટેલ પરિવાર રહેતો હતો. તેમનું ઘર સાદું હતું, પણ તેમાં સંતોષ, આધ્યાત્મિકતા અને શાંતિનો વાસ હતો. ચારે બાજુ તુલસીના છોડ લાગેલા હતા અને દરરોજ ધૂપ દીપની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવતી હતી. પટેલ પરિવાર વેદો અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેમનું જીવન નિયમ, સંયમ અને ધર્મના માર્ગ પર ચાલતું હતું. ગ્રંથોનો અભ્યાસ અને મંત્રોચ્ચાર તેમની દિનચર્યાનો અભિન્ન અંગ હતો. તેમની સાથે તેમની પત્ની રહેતી હતી, જે સ્વભાવે અત્યંત સરળ, પવિત્ર અને ધર્મપરાયણ હતી. તેના ચહેરા પર હંમેશા શાંતિ અને સંતોષની આભા રહેતી હતી. બંનેનું જીવન એકબીજાના સન્માન અને ઊંડી સમજણ પર ટકેલું હતું. પટેલની પત્ની દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલા ઉઠતી, પવિત્ર જળથી સ્નાન કરીને સ્વચ્છ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરતી અને સૌથી પહેલા તુલસીના છોડમાં શ્રદ્ધાપૂર્વક જળ અર્પણ કરતી હતી. દીવો પ્રગટાવીને તે નતમસ્તક થઈને ઈશ્વરનું સ્મરણ કરતી અને પૂરા મનથી પ્રાર્થના કરતી. તેના માટે આ માત્ર એક નિયમ કે પરંપરા નહોતી, પરંતુ શ્રદ્ધા અને પ્રેમથી ભરેલો ભાવ હતો. ઘરના દરેક કામમાં તેનું મન પૂરી રીતે લાગેલું રહેતું હતું અને તે કોઈ પણ ફરિયાદ કે અહંકાર વગર પોતાના કર્તવ્યોનું પાલન કરતી હતી. તેમના ઘરમાં ધન, અન્ન અને સન્માનની કોઈ કમી નહોતી. ગામના લોકો પટેલનો ખૂબ આદર કરતા હતા અને મુશ્કેલ સમયમાં કે કોઈ ધાર્મિક પ્રશ્ન માટે તેમની સલાહ લેવા આવતા હતા. પણ એક કમી હતી, જે બંનેના હૃદયમાં ચૂપચાપ એક ઊંડી પીડા બનીને રહેતી હતી. તેમના ઘરમાં કોઈ સંતાન નહોતું. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ સૂનું આંગણું તેમને અંદરથી કોરી ખાતું હતું. પર્વ કે તહેવાર પર જ્યારે આડોશ પાડોશના બાળકોના કિલકિલાટ સંભળાતા તો તેમનું મન વ્યાકુળ થઈ ઉઠતું. એક દિવસ સંધ્યા સમયે જ્યારે દીવા બળી રહ્યા હતા, પટેલ ધીમેથી તેની પત્ની પાસે આવીને બેસી ગયો અને ભારે હૈયે બોલ્યો, મારા જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તે બધું ઈશ્વરની અપાર કૃપા છે, પણ મનના કોઈ ખૂણે આ અભાવ વારંવાર ઉભરી આવે છે.
શું આપણે ક્યાંય કોઈ ભૂલ કરી છે જે આપણને આ સુખ નથી મળ્યું? શું આપણા પૂર્વજન્મના કોઈ કર્મો અવરોધ બની રહ્યા છે? પત્નીએ શાંત અને ધૈર્યપૂર્વક સ્વરમાં ઉત્તર આપ્યો, સ્વામી, ઈશ્વર જે કરે છે તે આપણા પરમ કલ્યાણ માટે જ હોય છે. તેની લીલાને સમજવી કઠિન છે. શક્ય છે કે આ પણ આપણી કોઈ પરીક્ષાનો સમય હોય. આપણે ધૈર્ય છોડવું ન જોઈએ અને નિરંતર શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. ઈશ્વર સૌનું સાંભળે છે. તેમનો સમય સર્વોત્તમ હોય છે. ત્યારબાદ બંનેએ વધુ નિયમપૂર્વક અને ભક્તિભાવથી ઈશ્વરની ઉપાસના આરંભ કરી. પટેલે કઠોર વ્રત કર્યા, નિસ્વાર્થ દાન આપ્યું અને મનમાં તીર્થોનું સ્મરણ કર્યું. તે દરરોજ મંદિર જતો અને ઈશ્વર પાસેથી માત્ર એક જ વરદાન માંગતો, સંતાનનું નહીં પણ સતબુદ્ધિ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિનું. પણ મનની અંદર એક કોમળ ઈચ્છા પણ છુપાયેલી રહેતી, જેને તે શબ્દોમાં બાંધતો નહોતો. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો. લગ્નના 7 લાંબા વર્ષો પૂરા થઈ ગયા. એક રાત્રે પટેલની પત્નીએ એક અદ્ભુત અને દિવ્ય સ્વપ્ન જોયું. તેણે જોયું કે એક તેજસ્વી અને પવિત્ર દિવ્ય પ્રકાશ તેના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે. તે ગભરાઈને જાગી ગઈ, પણ તેના મનમાં એક અજીબ શાંતિ અને આનંદનો ભાવ હતો. સ્વપ્ન એટલું સ્પષ્ટ હતું કે તે આખો દિવસ તેના જ વિચારમાં ખોવાયેલી રહી. થોડા દિવસો પછી તેણે પ્રસન્નતા અને કૃતજ્ઞતા સાથે પટેલને આ શુભ સમાચાર આપ્યા કે તે ગર્ભવતી છે. પટેલની આંખોમાં તે દિવસે ખુશીના આંસુ હતા, પણ તે આંસુ દુઃખના નહીં, ઊંડી કૃતજ્ઞતા અને ભક્તિના હતા. તે ભાવુક થઈને બોલ્યો, લાગે છે ઈશ્વરે આપણી પ્રાર્થના સાંભળી લીધી છે. હવે આપણું કર્તવ્ય વધુ વધી ગયું છે. આપણે આ પવિત્ર આત્માને સાચા સંસ્કાર, શિક્ષણ અને માર્ગદર્શન આપવા પડશે. આ જવાબદારી બહુ મોટી છે. સમય આવતા શુભ મુહૂર્તમાં તેમના ઘરે એક સ્વસ્થ અને સુંદર પુત્રનો જન્મ થયો. આખું ઘર આનંદ અને ઉત્સાહથી ભરાઈ ગયું. વર્ષોથી સૂનું પડેલું આંગણું હવે બાળકની મધુર કિલકિલાટથી ગુંજી ઉઠ્યું. પટેલ અને તેની પત્ની તે બાળકને જોઈને બધું થાક અને પીડા ભૂલી જતા હતા. તેમના માટે તે બાળક માત્ર સંતાન નહીં, પણ ઈશ્વરનો અનમોલ પ્રસાદ અને આશીર્વાદ હતા. પટેલ બાળકને પ્રેમથી ખોળામાં લઈને અવારનવાર ભાવુક થઈને કહેતો, હું ઈચ્છું છું કે મારો પુત્ર મોટો થઈને વેદો અને શાસ્ત્રોનો મહાન જ્ઞાતા બને અને ધર્મના માર્ગ પર દૃઢતાથી ચાલે, જેમ આપણા પૂર્વજો ચાલ્યા છે. જો તેના હૃદયમાં કરુણા, સત્ય અને દયા હશે તો જ્ઞાન પોતાની મેળે તેની પાસે આવશે. આપણે તેને માત્ર પ્રેમ જ નહીં પણ સાચા ઉદાહરણ અને સંસ્કાર આપવા પડશે. પટેલ સ્વભાવે અત્યંત દયાળુ અને કરુણામય હતા. દરરોજ પ્રાતઃકાળમાં તે એક ગાયને પ્રેમપૂર્વક રોટલી ખવડાવ્યા વિના ક્યારેય ભોજન કરતા નહોતા. તેમને લાગતું હતું કે આ તેમનો પવિત્ર ધર્મ અને કર્તવ્ય છે. ગામની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે જો કોઈ કૂતરો, બિલાડી કે નાનું પક્ષી તેમને ભૂખ્યું દેખાઈ જતું તો તે રોકાઈને તેને કંઈક ને કંઈક ખાવા માટે ચોક્કસ આપતા. આ બધું તે દેખાડા કે પ્રશંસા માટે નહીં, પણ અંદરની સાચી કરુણા અને પ્રેમથી કરતા હતા. એક દિવસ એક જિજ્ઞાસુ પાડોશીએ વિસ્મયથી તેમને કહ્યું, તમે આટલું દાન કરો છો, દરેક જીવનું આટલું ધ્યાન રાખો છો, શું તમને ક્યારેય આ બોજ નથી લાગતો? આટલો સમય અને ધન શા માટે વ્યય કરો છો? પટેલે શાંત ભાવે અને હસતા હસતા ઉત્તર આપ્યો, જો કોઈ ભૂખ્યાને જોઈને પણ હૃદય ન પીગળે અને કરુણા ન જાગે તો જ્ઞાન અને ધર્મનો શું અર્થ રહી જાય છે? એક જીવમાં તે જ પરમાત્મા છે. તેમની સેવા કરવી એ જ સાચી પૂજા છે. તેનો પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગ્યો. પટેલ તેને પોતાની સાથે પ્રેમથી બેસાડીને વેતોની મધુર ધ્વનિ સંભળાવતા, મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરાવતા અને સાથે જ જીવનના નાના પણ મહત્વપૂર્ણ સંસ્કાર પણ શીખવતા હતા. તે તેનો માત્ર પુસ્તકનું સૈદ્ધાંતિક જ્ઞાન નહીં, પણ વ્યવહાર અને જીવનનું વ્યવહારિક જ્ઞાન આપવા માંગતા હતા. બાળક પણ તે દિવસોમાં પિતાની વાતોને ધ્યાનથી સાંભળતો અને તેમના દૈનિક કાર્યોને નિરીક્ષણ કરતો. તેની નિર્દોષ આંખોમાં જિજ્ઞાસા છલકતી હતી. એક દિવસ બાળકે માસુમિયતથી પિતાને પૂછ્યું, પિતાજી, તમે દરરોજ દરેક જીવને ભોજન કેમ આપો છો? તેઓ તો બોલી પણ શકતા નથી. તમને કેવી રીતે ખબર પડે કે તેમને ભૂખ લાગી છે? પટેલે તેના માથા પર સ્નેહથી હાથ રાખીને ધીરેથી કહ્યું, બેટા, તેઓ શબ્દોમાં બોલી શકતા નથી,
તે સત્ય છે, પણ પીડા અને દુઃખ તો અનુભવે છે. તેમની આંખો બધું જ કહી દે છે. જે બીજાની પીડાને સમજે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે, તે જ સાચો મનુષ્ય હોય છે. આ જ મનુષ્યતા છે, આ જ ધર્મ છે. સમય પોતાની નિરંતર ગતિથી આગળ વધતો રહ્યો. તે જ બાળક જેને ક્યારેય પિતાના પવિત્ર શબ્દોમાં સત્ય અને કરુણાના બીજ મળ્યા હતા, હવે કિશોરાવસ્થા પાર કરી યુવા અવસ્થાની ઉંમરે ઊભો હતો. તેની અંદરની જિજ્ઞાસા હવે સંયમિત રહી નહોતી. ગામની બહારની ચમકદાર દુનિયા, નવા લોકો અને નવી આદતો તેને પોતાની તરફ ઝડપથી ખેંચવા લાગી. ધીરે ધીરે તે એવી સંગતમાં પડી ગયો જ્યાં ન તો ધર્મનું કોઈ માન હતું અને ન તો સંસ્કારોની કોઈ કદર હતી. શરૂઆતમાં પરિવર્તન ખૂબ જ સૂક્ષ્મ અને ધીમું હતું. તે પિતા પાસે વેદ પાઠમાં ઓછું બેસવા લાગ્યો. પૂજાના સમયે કોઈને કોઈ બહાના બનાવવા લાગ્યો. માતાની પ્રેમપૂર્વક કહેલી વાતો તેને બોજ અને જૂઠી લાગવા લાગી. પટેલ આ બધું ચૂપચાપ જોઈ રહ્યા હતા, પણ તેને ધૈર્ય છોડ્યું નહીં. તેમને ઊંડો વિશ્વાસ હતો કે પુત્ર ભલે પોતાના માર્ગથી અસ્થાયી રૂપે ભટકી રહ્યો છે, પણ અંતે તે પોતાના સંસ્કારો તરફ પાછો જરૂર ફરશે. એક દિવસ પટેલે અત્યંત શાંત અને ચિંતિત સ્વરે પુત્રને કહ્યું, બેટા, હું જોઈ રહ્યો છું કે હવે તારું મન ન તો અભ્યાસમાં લાગે છે, ન સાધનામાં. તું બદલાઈ ગયો છે. જણાવ, શું તને કોઈ કષ્ટ છે કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે જેથી અમે તારી મદદ કરી શકીએ? પુત્રએ ઉપેક્ષા અને હળવાશથી ઉત્તર આપ્યો, પિતાજી, તમે દરેક નાની મોટી વાતને ધર્મ અને નિયમ સાથે કેમ જોડો છો? આજની દુનિયા બિલકુલ અલગ અને આધુનિક છે. દરેક સમયે ગ્રંથોમાં ડૂબેલા રહેવું એ જીવન નથી રહેતું. મારે મારી રીતે સ્વતંત્ર રીતે જીવવું છે. માતા આ સાંભળીને અંદરથી વ્યથિત થઈ ઉઠી. ચિંતા અને પ્રેમ સાથે ધીરેથી બોલી, બેટા, તારી રીતે જીવવું ખોટું નથી, પણ સાચું અને ખોટું વચ્ચેનો ભેદ જાણવો પણ ખૂબ આવશ્યક છે. અમે તને રોકી નથી રહ્યા, બસ તને પડવા અને ભટકવાથી બચાવવા માંગીએ છીએ. અમે તારા હિતેચ્છુ છીએ. પણ પુત્રના કાન પર જાણે જૂ પણ સરકતી નહોતી. હવે તે મોડી રાત સુધી ઘરની બહાર રહેવા લાગ્યો. તેના નવા મિત્રો તેને ગામની બહાર દૂર લઈ જતા, જ્યાં નશો અને માંસનું સેવન કરી સામાન્ય અને સ્વીકૃત વાતો હતી. તે જ પુત્ર જે ક્યારેક ગાય અને પક્ષીઓને પ્રેમથી જોતો હતો, હવે તે વાતોને હસીમાં ઉડાવી દેતો હતો. એક રાત્રે તે નશામાં ઝૂમતો ઘરે પાછો ફર્યો. તેના કપડાં અસ્તવ્યસ્ત હતા, આંખોમાં મદિરાની સ્પષ્ટ લાલાશ હતી અને ચાલ લથડતી હતી. પટેલે આ દ્રશ્ય જોયું તો પિતાનું હૃદય દુઃખથી કંપી ઉઠ્યું. તેમણે કઠોર શબ્દો ન કહ્યા, પણ સ્વરમાં ઊંડી પીડા અને નિરાશા હતી. બેટા, આ માર્ગ તને ક્યાં લઈ જશે? વિચાર. મેં તને સત્ય અને સંયમ શીખવ્યો છે. તારા કર્મો માત્ર તને જ નહીં, પણ આખા વંશ અને સમાજને પ્રભાવિત કરશે. પુત્ર બેશરમીથી હસી પડ્યો અને લથડતા બોલ્યો, પિતાજી, તમે જૂની અને વાસી વાતોમાં જીવો છો. જીવન એક જ વાર મળે છે. જો પોતાના મનથી ન જીવ્યા તો એવા જીવનને શું અર્થ રહી જાય છે? તેની નિર્દય વાતોએ માતા પિતાના હૃદયને જાણે ચીરી નાખ્યું. છતાં તેઓ મૌન રહ્યા. તેમને લાગ્યું કે ક્રોધથી નહીં, પણ પ્રેમ અને ધૈર્યથી વાત બની શકે છે. પણ સમય સાથે પુત્રનું વર્તન વધુ કઠોર થતું ગયું. તે હવે માતા પિતાની વાતોનું ખુલ્લે આમ અપમાન કરવા લાગ્યો. જ્યારે પણ તેને પ્રેમથી સમજાવવામાં આવતો, ત્યારે તે કટુતા આવવા દેતો અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી જતો. એક દિવસ તેના મિત્રો વચ્ચે વાતચીત થઈ રહી હતી. એક મિત્રે થોડા સંકોચ સાથે કહ્યું, તારા પિતા તો આખા ગામમાં પવિત્રતા અને ધર્મના જીવંત પ્રતીક માનવામાં આવે છે. તું આ બધું કરે છે તો તને ક્યારેય અપરાધ ભાવ નથી થતો? પુત્રએ મદિરાનું પાત્ર ઉઠાવતા અહંકારથી ઉત્તર આપ્યો, પિતાનું જીવન તેમનું છે, મારું જીવન પૂરી રીતે મારું છે. હું તેમની જેમ બનીને મારી જુવાની વેડફવા નથી માંગતો. તેની હસીમાં ઘમંડ હતો અને આંખમાં અહંકારની ચમક હતી. ત્યાં ઘરમાં માતા દર રાત્રે મોડે સુધી દીવા સામે બેસીને પ્રાર્થના કરતી. તેના શબ્દ મૌન હોય, પણ આંસુ ઘણું બધું કહી જતા. એક સંધ્યાએ પટેલે અંતિમ વાર પ્રયાસ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેમણે પુત્રને પોતાની પાસે બેસાડ્યો અને અત્યંત ગંભીર સ્વરે કહ્યું, હું તને આદેશ નથી આપી રહ્યો, માત્ર જીવનના અનુભવની વાત કહી રહ્યો છું.
જે કર્મો આજે સુખ આપે તેવા લાગે છે તે આવતીકાલે પીડા બનીને પાછા ફરશે. આ પ્રકૃતિનો નિયમ છે. પુત્રએ અકળાઈને રૂખો ઉત્તર આપ્યો, તમે હંમેશા ભવિષ્યની કાલ્પનિક વાતો કરો છો. હું વર્તમાનમાં જીવું છું. મને ઉપદેશ નથી જોઈતો, મને બસ મારી આઝાદી જોઈએ છે. તે રાત્રે પટેલ બહુ મોડે સુધી જાગતા રહ્યા. તેમને પોતાના જ કર્મો પર ઊંડા વિચારો આવવા લાગ્યા. શું ક્યાંય પાલન પોષણમાં કોઈ કમી રહી ગઈ હતી? શું પ્રેમ વધારે હતો કે શિસ્ત ઓછી હતી? તેમની અંદર એક અજાણ્યો ડર ઘર કરવા લાગ્યો, જાણે આવનારો સમય કોઈ કઠોર પરીક્ષા લેવાનો હોય. પુત્ર હવે પૂરી રીતે ખોટી સંગતમાં ડૂબી ચૂક્યો હતો. માંસ અને મદિરા તેના માટે સામાન્ય અને દૈનિક થઈ ગયા હતા. ઘરની મર્યાદા, માતાની મમતા અને પિતાનો તપ બધું જ તેના માટે અર્થહીન થતું જતું હતું. તે પોતાના કૃત્યોને તર્કોથી સાચા ઠેરવતો, પણ અંદર ક્યાંક એવી ખાલીપો પણ હતો જેને તે સ્વીકારતો નહોતો. સમય વીતવાની સાથે પટેલના પુત્રના શોખ વધુ ને વધુ વધતા ગયા. મદિરા, માંસ અને હવે તેની આદત એનથી પણ વધારે આગળ નીકળી ગઈ હતી, પણ જરૂરિયાત બની ગઈ હતી. પણ તેની પોતાની કોઈ કમાણી નહોતી. અત્યાર સુધી તે જે કંઈ કરતો આવ્યો હતો તે પૂરી રીતે પિતાના ધન પર જ નિર્ભર હતો. ધીરે ધીરે પટેલના ઘરનું બધું જ સંચિત ધન તેની ખોટી આદતોમાં પાણીની જેમ વહી ગયું. જે ઘર ક્યારેક સંતોષ અને સાદગીનું પ્રતીક હતું, ત્યાં હવે અભાવે દસ્તક આપી દીધી હતી. એક દિવસ તે ફરી પિતા પાસે આવ્યો. તેના સ્વરમાં વિનય નહીં પણ અધિકાર અને જબરજસ્તી હતી. તેણે રૂખા સ્વરે કહ્યું, મને અત્યારે ધન જોઈએ. મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે. આજે મારે ખાલી હાથે નથી જવું, જલ્દી આપો. પટેલે તેની આંખોમાં ઊંડાણથી જોયું. તે સમજી ગયા હતા કે આ ધન કોઈ સારા કાર્ય માટે માંગવામાં નથી આવી રહ્યું. ભારે અને દુઃખી હૈયે તેણે ઉત્તર આપ્યો, બેટા, હવે મારી પાસે આપવા માટે કંઈ પણ બચ્યું નથી. જે કંઈ હતું તે બધું તારા શોખમાં જતું રહ્યું છે, અને હું હવે આવા અધર્મના કર્મો માટે વધુ ધન નથી આપી શકતો. આ મારી વિવશતા છે. આ સાંભળતા જ પુત્રનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. આગની જેમ તે ચિલ્લાયો, તો તમે મને નિરાધાર છોડી દીધો. તમે ક્યારેય મારી ઈચ્છાઓને સમજી જ નથી શક્યા. જો ધન નથી આપી શકતા તો મને ઉપદેશ આપવાનો પણ કોઈ અધિકાર નથી રાખતા. માતા ગભરાઈને વચ્ચે આવી. તેના સ્વરમાં કાંપતી પીડા અને ઊંડી મમતા હતી. બેટા, ક્રોધમાં આવું ન બોલ. અમે તારા માટે શું નથી કર્યું? આજે પણ તને સાચા માર્ગ પર લાવવાની છેલ્લી કોશિશ કરી રહ્યા છીએ. થોડો થોભ અને વિચાર કર. પણ પુત્ર પર જાણે અંધકાર છવાઈ ગયો હતો. ગુસ્સામાં તેણે ઘરની તમામ માન મર્યાદા ભૂલીને માતા પિતા સાથે ઝઘડો કર્યો. કટુ અને ઘોર શબ્દો કહ્યા, અપમાન કર્યું અને અંતે તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. જે આંગણામાં તેમણે તેને ચાલતા શીખવ્યું હતું, તે જ આંગણામાંથી તેઓ આજે અપમાનિત થઈને નીકળી પડ્યા. પટેલની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેઓ શાંત અને ધૈર્યવાન હતા. તેમણે પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું, શક્ય છે આ જ આપણા કર્મોની પરીક્ષા હોય. ઈશ્વર જ્યાં લઈ જશે ત્યાં જ આપણો આશરો હશે. તેમના પર અમારો પૂર્ણ વિશ્વાસ છે. રાતના અંધારામાં બંને જણ જંગલ તરફ આગળ વધતા ગયા. ન કોઈ ઠેકાણું, ન કોઈ સાધન. ચાલતા ચાલતા તેઓ એક શાંત આશ્રમે પહોંચ્યા, જ્યાં એક વૃદ્ધ જ્ઞાની ગુરુ રહેતા હતા. ગુરુએ તેમના ચહેરા પર પીડા અને તપ બંનેને ઓળખી લીધા. તમે અહીં શરણ લેવા આવ્યા છો, ગુરુએ શાંત સ્વરે કહ્યું. આ આશ્રમ સૌના માટે ખુલ્લો છે. જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં નિવાસ કરો. ઈશ્વર સૌની સાથે છે. બીજી બાજુ પટેલનો પુત્ર પૂરી રીતે પતનના માર્ગે ઉતરી ચૂક્યો હતો. માતા પિતાના ગયા પછી તેની પાસે ન તો ધન બચ્યું હતું, ન કોઈ સહારો. પણ તેના શોખ ઓછા નહોતા થયા. જ્યારે મદિરા અને અયાસી માટે ધન સમાપ્ત થઈ ગયું, તો તેણે એક બીજો ઘોર માર્ગ પસંદ કરી લીધો. તેણે જંગલમાં નિર્દોષ બેજુબાન પશુઓનો નિર્દયતાથી શિકાર કરવાનું શરૂ કરી દીધું, અને તેમનું માંસ વેચીને તે ધન કમાતો અને તે જ ધનથી ફરી નશામાં ડૂબી જતો. એક રાત્રે તેના મિત્ર સાથે બેઠેલો ગર્વથી બોલ્યો, હવે મારે કોઈના પર નિર્ભર નથી રહેવું પડતું. જંગલમાં બધું જ મફત છે, બસ હિંમત જોઈએ અને હાથમાં હથિયાર. એક મિત્રે હસતા કહ્યું, તું તો હવે ખરેખર તારા પિતાથી બિલકુલ અલગ અને વિપરીત બની ગયો છે. તેમને ખબર પડે તો શું કહેશે? તેણે અટ્ટહાસ્ય કર્યું. તેઓ પોતાના આશ્રમ અને ભજનોમાં ખુશ હશે, અને હું મારી જિંદગીમાં જેને જે પસંદ હોય તે જ તેણે કરવું જોઈએ.
સમય આ જ રીતે વીતતો ગયો. પાપ પણ પાપ જોડાતા ગયા. પછી એક દિવસ અચાનક તેના શરીર પર લાલ અને ભયાનક ફોડલીઓ નીકળી આવી. પહેલા તેણે ધ્યાન ન આપ્યું, પણ થોડા જ દિવસોમાં તે આખા શરીરમાં ઝડપથી ફેલાવા લાગી. તેમાં અસહ્ય બળતરા અને પીડા હતી. તે ન તો બરાબર બેસી શકતો હતો, ન સૂઈ શકતો હતો. રાતો પડખા ફેરવતા કાંપવા લાગ્યો. તેણે ગભરાઈને તેના મિત્રોને બોલાવીને કહ્યું, મારા શરીરમાં ભયાનક બળતરા થઈ રહી છે. અચાનક કોઈ ખતરનાક બીમારી લાગી ગઈ છે. થોડા દિવસ મારી સાથે રહો, મને એકલો ન છોડો, હું ડરી રહ્યો છું. મિત્રોએ તેને ઉપરથી નીચે સુધી ધૃણાથી જોયો. ફોડલીઓમાંથી નીકળતું પરવું, લોહી અને ભયાનક દુર્ગંધ તેમને ભયભીત કરી રહી હતી. મિત્રોએ ડરતા ડરતા કહ્યું, આ તો કોઈ ભયાનક અને ચેપી રોગ લાગે છે. અમારા માટે ખતરો હોઈ શકે છે. તું કોઈ સારા વૈદ્યને બતાવો, અમે અહીં નહીં રોકાઈ શકીએ. આટલું કહીને તેઓ એક એક કરીને ઝડપથી દૂર થઈ ગયા. જેમના માટે તેણે માતા પિતાને ઠુકરાવ્યા હતા, તે જ તેને આ ભયાનક હાલતમાં એકલો છોડી ગયા. તે એકલો બેઠો પોતાના શરીરની પીડાથી કરગરી રહ્યો હતો. મનમાં વિચારોનું તોફાન ઉડવા લાગ્યું હતું. આજે આ મિત્રો ક્યાં છે જેમને મેં મારું સર્વસ્વ માન્યું? જે માતા પિતાને મેં કાઢી મૂક્યા, તેઓ મને કેટલો નિસ્વાર્થ પ્રેમ કરતા હતા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલી વાર તેને પોતાના કર્મોનો ભાર અનુભવાયો. મેં કોના માટે આ બધું કર્યું? મદિરા અને માંસ માટે, ક્ષણિક સુખ માટે મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું. હવે તેને માતાની પ્રાર્થનાઓ યાદ આવવા લાગી. પિતાના શાંત શબ્દો કાનોમાં ગૂંજવા લાગ્યા. શરીરની પીડા કરતાં મનની પીડા તેને વધુ બાળી રહી હતી. તે જાણી ચૂક્યો હતો કે જેણે પોતાનાઓને ઠુકરાવ્યા તે અંતે એકલો જ રહી જાય છે. જંગલની શાંતિમાં તેને ડુસકાઓ ગુંજી રહ્યા હતા. સમય હવે તેના માટે થંભી ગયો હતો. મિત્રોના ગયા પછી પટેલનો તે પુત્ર પૂરી રીતે એકલો પડી ગયો હતો. શરીર પીડાથી ભરેલું હતું અને મન પસ્તાવાથી. તે એકાંતમાં તેને પહેલીવાર માતા પિતાની યાદ સાચા અર્થમાં આવી. તેને લાગ્યું, જો આ સંસારમાં હજુ પણ કોઈ તેને સ્વીકારી શકે છે તો તે માત્ર તેના માતા પિતા જ છે. તે જ ક્ષણે તેણે નિશ્ચય કર્યો કે તે તેમને શોધશે. નહોતો જાણતો કે તેઓ ક્યાં છે, ન એ કે તેઓ જીવિત પણ છે કે નહીં. છતાં તે લંગડાતા અને કરગરતા જંગલના રસ્તા પર ચાલી નીકળ્યો. દરેક ડગલા સાથે શરીરની બળતરા વધી રહી હતી, પણ મનમાં એક જ ભાવ હતો, ક્ષમા માંગવાનો. ચાલતા ચાલતા તે જંગલની અંદર પહોંચી ગયો. ઝાડ ઘટાદાર થતા જતા હતા. સૂર્યનો પ્રકાશ ધરતી સુધી માંડ પહોંચતો હતો. ચારે બાજુ અજીબ શાંતિ અને ભયાનકતા હતી, જાણે જંગલ પર તેને ચેતવણી આપી રહ્યું હોય. પક્ષીઓના અવાજો પણ હવે ઓછા થઈ ગયા હતા. તે બબડ્યો, માં, પિતાજી, તમે ક્યાં? તમે જ્યાં પણ હોવ, બસ એકવાર મને ક્ષમા કરી દો. થોડે દૂર આગળ વધતા અચાનક તેને ઝાડીઓમાંથી તેજ હલચલ સંભળાઈ. તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. બીજી જ ક્ષણે તેની આંખો સામે એક ભૂખ્યો વરુ આવીને ઊભો રહ્યો. તેની આંખો બળતી હતી, શરીર દુબળું હતું અને ચાલ પરથી સ્પષ્ટ હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યો છે. તે ધીરે ધીરે તેની તરફ વધવા લાગ્યો. પટેલના પુત્ર ભયથી કાંપી ઉઠ્યો. તેના પગ જાણે જડ થઈ ગયા. કાંપતા અવાજે તે બોલ્યો, મને ન મારશો, હું બહુ પીડામાં છું. હું મારા માતા પિતાને શોધવા જઈ રહ્યો છું. મારા શરીર પર ફોડા છે. હું વધુ સહન નથી કરી શકતો. ભરૂ રોકાયો. તેની આંખોમાં કોઈ કરુણા નહીં, પણ કઠોર સ્મિત હતું. ઊંડા ગંભીર અવાજમાં તે બોલ્યો, તું આજે તારા પ્રાણની ભીખ માંગી રહ્યો છે. જ્યારે તે નિર્દોષ પશુઓને માર્યા હતા ત્યારે તેમણે પણ જીવનની ભીખ માંગી હશે. તે ત્યારે તેમની પીડા ન સાંભળી. છોકરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યો, મારાથી મહાપાપ થઈ ગયું છે. હું અજ્ઞાનમાં હતો. મને નહોતી ખબર કે આ બધું આટલું ભયાનક પરિણામ આપશે. વરુ એક ડગલું વધુ આગળ વધ્યો અને બોલ્યો, અજ્ઞાનનું બહાનું ન આપ. તને સાચા અને ખોટાનું પૂર્ણ જ્ઞાન હતું. તું એક ધર્મનિષ્ઠ પટેલ પરિવારનો પુત્ર છે, છતાં તે જાણી જોઈને અધર્મ પસંદ કર્યું. તેનો અવાજ જંગલમાં ગૂંજી રહ્યો હતો. છોકરો પાછળ હટવા માંગતો હતો, પણ શરીરે સાથ ન આપ્યો. તે ડુસકા લેતા બોલ્યો, મેં મારા માતા પિતાનું ઘોર અપમાન કર્યું. આજે હું પૂરી રીતે એકલો છું. મને એક તક વધુ આપી દો. વરુની આંખોમાં એક અજીબ ચમક હતી. તે બોલ્યો, તારી કથા મને મારી પોતાની યાદ અપાવે છે. હું પણ એક સમયે મનુષ્ય હતો.
મને પણ જીવનનો સાચો માર્ગ ખબર હતો, છતાં મેં હિંસા અને સ્વાર્થ પસંદ કર્યા. છોકરાએ ચોંકીને તેની તરફ જોયું. તું મનુષ્ય હતો, આ કેવી રીતે શક્ય છે? શું આ પણ કર્મોનું ફળ છે? વરુએ ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, હા, પાછલા જન્મમાં હું પણ બેજુબાન પશુઓને મારતો હતો, તેમનું માંસ ખાતો હતો અને તેને મારો અધિકાર સમજતો હતો. મૃત્યુ પછી મને આ યોનિમાં જન્મ મળ્યો. ત્યારથી આજ સુધી આ જ જંગલમાં ભટકી રહ્યો છું. છોકરાનું શરીર ભયથી શૂન્ય થઈ ગયું અને બોલ્યો, તો શું મારા માટે પણ આ જ ભાગ્ય છે? શું મારા પાપ મને પણ આવી જ યોનિમાં લઈ જશે? વરુ ગંભીર સ્વરે બોલ્યો, કર્મ ક્યારેય નષ્ટ થતા નથી, તે સમય આવીએ નિશ્ચિત ફળ આપે જ છે. તારા કર્મ આજે મારી સામે ઊભા છે. છોકરાએ હાથ જોડી દીધા. મને ક્ષમા કરી દો, મેં જીવનને હળવાશથી લીધું. મને ખબર નહોતી કે દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે. વરુ થોડી ક્ષણ શાંત રહ્યો, પછી બોલ્યો, પસ્તાવો ત્યારે મૂલ્યવાન હોય છે જ્યારે કર્મ કરતા પહેલા હોય. આજનો પસ્તાવો તને પીડામાંથી મુક્ત નથી કરી શકતો. આજે હું તને ખાઈને મારી ભૂખ મિટાવીશ અને તારા માટે પણ તારા કર્મોનું જ ફળ છે. છોકરો જોરથી રડી પડ્યો. માં, પિતાજી, મેં બહુ મોટી ભૂલ કરી. કાશ સમય પાછો ફરી શકત, પણ સમય ક્યારેય પાછો ફરતો નથી. બીજી જ ક્ષણે વરુએ તેના પર તરાપ મારી. જંગલની શાંતિ એક ચીસથી તૂટી ગઈ. પછી બધું જ શાંત થઈ ગયું. થોડી જ ક્ષણોમાં તે પટેલ પુત્રનું જીવન સમાપ્ત થઈ ગયું. અચાનક તેની સામે બે ભયાનક આકૃતિઓ પ્રગટ થઈ. તેમના નેત્રો અગ્નિ સમાન હતા, હાથમાં પાસ હતા. તેઓ યમદૂતો હતા. એક યમદૂત કઠોર સ્વરે બોલ્યો, તારો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે તારે તારા કર્મનું ફળ ભોગવવું પડશે. ચાલ, યમપુરીમાં ધર્મરાજ તારી રાહ જોઈ રહ્યા છે. તે છોકરાનો આત્મા કાંપી ઉઠ્યો. મને બીજી તક નહીં મળે? હું પસ્તાવો કરી ચૂક્યો છું. શું હવે પણ કોઈ માર્ગ બાકી નથી? બીજો યમદૂત કઠોરતાથી બોલ્યો, પસ્તાવાનો સમય જીવનમાં હોય છે. હવે તો માત્ર કર્મનો હિસાબ બાકી છે. તેઓ બંને તે આત્માને સાથે લઈને યમપુરી તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં તેણે અનેક આત્માઓને જોયા. કોઈ રડી રહ્યું હતું, કોઈ કરગરી રહ્યું હતું, કોઈ મૌન ઊભું હતું. દરેક ચહેરા પર અલગ અલગ પીડા હતી, પણ કારણ એક જ હતું, પોતાના કર્મો. થોડા જ સમયમાં તેઓ યમપુરી પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ અત્યંત ગંભીર અને ભયાનક હતું. વિશાળ સભાગૃહમાં ધર્મરાજ યમરાજ પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. તેમના મુખ પર ક્રોધ નહોતો કે ન તો કરુણા, માત્ર પૂર્ણ ન્યાય હતો. તેમની નજીક ચિત્રગુપ્ત પોતાના વિશાળ ગ્રંથો સાથે ઊભા હતા. યમદૂતોએ વિનમ્રતાથી પ્રણામ કરીને કહ્યું, મહારાજ, આ તે જ આત્મા છે જેણે જીવનમાં અનેક ઘોર અધર્મ કર્યા છે. તેને આપની સમક્ષ હાજર કરવામાં આવ્યો છે. યમરાજે ગંભીર અને વેધક દ્રષ્ટિથી આત્મા તરફ જોયું. તેમણે આદેશ આપ્યો, ચિત્રગુપ્ત, આના કર્મોનો પૂરો વિગતવાર હિસાબ રજૂ કરો. ચિત્રગુપ્તે વિશાળ ગ્રંથ ખોલ્યો. તેમનો સ્વર શાંત હતો, પણ શબ્દો કઠોર સત્યથી ભરેલા હતા. આ આત્મા એક ધર્મનિષ્ઠ પટેલ પરિવારનું સંતાન હતું. તેને સાચા અને ખોટાનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત હતું, છતાં તેણે જાણી જોઈને અધર્મનો માર્ગ પસંદ કર્યો. તેમણે આગળ વિગતવાર વાંચ્યું. માતા પિતાનું ઘોર અપમાન કર્યું, તેમના ધનને નશા અને વિલાસમાં નષ્ટ કર્યું, નિર્દોષ પશુઓની નિર્દયતાથી હત્યા કરી, માંસનો વેપાર કર્યો. પસ્તાવો માત્ર ડરથી કર્યો, જ્યારે ફળ સામે આવી ચૂક્યું હતું. આત્મા માથું નમાવીને ઊભો હતો. મહારાજ, તે કાપતા બોલ્યો, મેં બહુ મોટી ભૂલ કરી. હું પૂર્ણતઃ સ્વીકાર કરું છું કે મારા કર્મો અત્યંત ખોટા હતા. મને જે પણ દંડ થાય તે હું સહન કરવા તૈયાર છું. યમરાજનો ગંભીર સ્વર ગુંજ્યો, ન્યાય સ્વીકારવો એ ધર્મનું પહેલું પગથિયું છે, પણ તે તારા કર્મોને ભૂંસી શકતું નથી. દરેક કર્મનું ફળ નિશ્ચિત રૂપે ભોગવવું જ પડે છે. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. તેમણે થોડી ક્ષણ મૌન રાખ્યું, પછી દૃઢતાથી બોલ્યા, તે જીવનમાં બે જુબાન પ્રાણીઓને ભયાનક પીડા આપી. હવે તારે પોતે તે યોનિઓમાંથી જઈને તે પીડાનો પ્રત્યક્ષ અનુભવ કરવો પડશે. યમરાજે ઘોષણા કરી, તને પહેલા સાપની યોનિ આપવામાં આવે છે, ત્યારબાદ તું કૂતરો, દેડકો અને કીડા મકોડાની યોનિઓમાં પણ જન્મ લઈશ. એવી યોનિઓ જ્યાં ભય, ભૂખ અને તિરસ્કાર નિરંતર સાથે રહે છે. આત્મા કાંપી ઉઠ્યો, શું આ દંડ ક્યારેય સમાપ્ત થશે? શું મને માનવ જન્મ ફરી મળશે?
યમરાજે ઉત્તર આપ્યો, જ્યારે તારા સંચિત કર્મ પૂર્ણતઃ સમાપ્ત થશે ત્યારે જ આગળનો માર્ગ ખુલશે. આ યાત્રા અત્યંત લાંબી છે પણ ન્યાયપૂર્ણ છે. ત્યારબાદ યમદૂતોએ તેને સાપની યોનિઓમાં મોકલી દીધો. બીજી જ ક્ષણે તે પોતાને ધરતી લોકમાં એક સાપના રૂપમાં અનુભવવા લાગ્યો. ન ભાષા હતી, ન અભિવ્યક્તિ, માત્ર ભય અને ભૂખ. દરેક પળે તેને મનુષ્યથી ખતરો હતો. દરેક જીવ તેને મારવા માટે તત્પર હતો. સાપની યોનિમાં તેણે પહેલીવાર ઊંડાણથી સમજ્યું કે ભય શું હોય છે. પથ્થરો નીચે છુપાઈને રહેવું, ભોજન માટે સંઘર્ષ કરવો અને દરેક ક્ષણે મૃત્યુની આશંકાને તેને પોતાના પાછલા જન્મની ક્રૂરતા હવે સ્પષ્ટ દેખાવા માંડી. સમય વીતતા જ્યારે તે યોનિનું ફળ પૂરું થયું તો તેને બીજી યોનિમાં મોકલી દેવામાં આવ્યો. ક્યારેક તે કૂતરો બન્યો જ્યાં તેને હળદૂત અને ભૂખ મળી. ક્યારેક દેડકો જે દરેક ડગલે કચડાઈ જવાનો ભય સહન કરે છે. ક્યારેક કીડો જેને કોઈ મહત્વ નથી આપતું. દરેક યોનિમાં તેને એક જ વાત સમજમાં આવતી ગઈ, જે પીડા મેં બીજાને આપી હતી તે જ પીડા હવે મારો અનુભવ બની ચૂક્યો છે. તેની ચેતના ધીરે ધીરે પરિપક્વ થવા લાગી. તેને માતા પિતાનો પ્રેમ, પિતાની કરુણા અને માતાની પ્રાર્થનાઓ હવે સ્પષ્ટ દેખાવા લાગી. પણ હવે શબ્દો નહોતા, માત્ર ઊંડા અનુભવો હતા. કથા સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ થોડીક ક્ષણ મૌન રહ્યા. પછી તેઓ આગળ બોલ્યા, મનુષ્ય પશુ યોનિ ક્યારે પ્રાપ્ત કરશે તેના કેટલાક મહત્વપૂર્ણ કારણો છે. પહેલું કારણ છે ક્રૂર હિંસા અને નિર્દયતા. જે મનુષ્ય કોઈ પણ વાસ્તવિક આવશ્યકતા વિના માત્ર સ્વાદ, મજા કે મનોરંજન માટે પશુ પક્ષીઓની નિર્દયતાથી હત્યા કરે છે અને બીજાના દર્દને બિલકુલ અનુભવતો નથી, તેની આત્માને તે જ હિંસાથી જોડાયેલી પશુ યોનિમાં જવું પડે છે. આવા કર્મો કરુણાથી પૂર્ણતઃ શૂન્ય હોય છે અને કરુણા વિના મનુષ્ય નથી રહી શકતો. પછી શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, બીજું કારણ છે ભોજનમાં લોભ અને અસંયમ. જે વ્યક્તિ માત્ર જીભના ક્ષણિક સુખ માટે જીવે છે, ખાવા પીવામાં કોઈ મર્યાદા રાખતો નથી અને વિવેક છોડી દે છે, તેને એવી યોનિ મળે છે જ્યાં બુદ્ધિ નથી, માત્ર ભૂખ અને પ્રવૃત્તિ હોય છે. મનુષ્યએ ભોજન કરવું જોઈએ, ભોજનને મનુષ્ય પર શાસન ન કરવું જોઈએ. ત્રીજા વિષય પર તેઓ બોલ્યા, ત્રીજું કારણ છે કામ વાસનામાં ડૂબેલું જીવન. જે મનુષ્ય સ્ત્રી પુરુષના સન્માનને ભૂલીને માત્ર વાસનાને જ જીવનનું લક્ષ્ય બનાવી લે છે, પર સ્ત્રી ગમન, છળ અને ભોગમાં લિપ્ત રહે છે, તે આત્મા એવી યોનિ પામે છે જ્યાં વિવેક સમાપ્ત થઈ જાય છે અને માત્ર પ્રવૃત્તિ શેષ રહે છે. વાસના પર નિયંત્રણ ન હોય તો આત્મા નીચેની તરફ પડે છે. ગરુડદેવ અત્યંત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. શ્રી કૃષ્ણએ આગળ કહ્યું, ચોથું કારણ છે માતા પિતા અને ગુરુનું અપમાન. જેમની પાસેથી જીવન મળ્યું, જેમની પાસેથી સંસ્કાર અને દિશા મળી, જો મનુષ્ય તેમનું જ અપમાન કરે, તેમની સેવાથી મોઢું ફેરવી લે તો તે કૃતજ્ઞ કહેવાય છે. એવી આત્માને એવી પશુ યોનિ મળે છે જ્યાં સેવા તો કરવી પડે છે પણ સન્માન નથી મળતું. અંતમાં શ્રી કૃષ્ણએ કહ્યું, પાંચમું કારણ છે અહંકાર. જે વ્યક્તિ પોતાના ધન, શક્તિ, જ્ઞાન કે પદના ઘમંડમાં બીજાને તુચ્છ સમજવા લાગે છે, ગરીબ અને નિર્બળની મજાક ઉડાવે છે, તેને તે જ યોનિ મળે છે જેને તે તુચ્છ સમજતો હતો, જેથી તે અનુભવથી જાણે કે ઘમંડનું ફળ શું હોય છે. શ્રી કૃષ્ણએ વાત સમાપ્ત કરતા કહ્યું, ગરુડ, પશુ યોનિ માત્ર દંડ જ નથી, તે આત્મા માટે મહત્વપૂર્ણ શિક્ષણ છે. મનુષ્ય જન્મ સૌથી મોટી તક છે. જે તેને કરુણા, સંયમ અને વિનમ્રતાથી જીવી લે છે તે જ આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે. ગરુડદેવ શ્રદ્ધાપૂર્વક નતમસ્તક થઈ ગયા. તેમણે કૃતજ્ઞતાથી કહ્યું, પ્રભુ, આજે આપે કર્મ અને કરુણાનો સાચો અને ઊંડો અર્થ સમજાવી દીધો. આ જ્ઞાન સૌના માટે કલ્યાણકારી છે. તો મિત્રો, આજે આપણે જે કથા સાંભળી તે માત્ર એક પુત્રની દુર્ગતિની વાર્તા નથી. આ કથા દરેક મનુષ્ય માટે એક ચેતવણી છે. મનુષ્ય જન્મ ભગવાનની સૌથી મોટી કૃપા છે અને તેનો દુરુપયોગ કરવો એ સૌથી મોટું પાપ છે. જે મનુષ્ય હિંસા, અહંકાર, વાસના, લોભ અને માતા પિતાના અપમાનના માર્ગે ચાલે છે, તે પોતે જ પોતાના માટે અંધકારની યાત્રા તૈયાર કરે છે. અને જે કરુણા, સંયમ, સેવા અને વિનમ્રતાનો માર્ગ પસંદ કરે છે તે જ આત્માને ઉન્નતિ તરફ લઈ જાય છે. આ કથા આપણને શીખવે છે
કે પશુ એની દંડ નથી, પરંતુ કર્મોની શાળા છે. અને મનુષ્ય જન્મ મોકો છે સુધરવાનો, બદલવાનો અને મુક્ત થવાનો. તો મિત્રો, આજે જ પોતાને પૂછો, શું હું મારા માતા પિતાનું સન્માન કરું છું? શું હું નિર્દોષ જીવ પ્રત્યે કરુણા રાખું છું? શું હું મારા સુખ માટે બીજાને દુઃખ આપતો નથી? જો આ 3 પ્રશ્નોના જવાબ હા છે, તો સમજજો કે તમે સાચા માર્ગ પર છો. જો તમને આ કથા સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો અને આવી જ કર્મ, ધર્મ અને જીવન બદલતી કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યાદ રાખજો મિત્રો, કર્મથી કોઈ બચી શકતું નથી, પણ કરુણાથી બધું બદલાઈ શકે છે. ફરી મળીશું એવી જ એક નવી ગહન અને શિક્ષાપ્રદ કથા સાથે. ત્યાં સુધી તમારા જીવનમાં સત્ય, સંયમ અને કરુણાને સ્થાન આપજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.